ભરૂચ જિલ્લાના પાલેજ તાલુકાના સિમલિયા ગામમાં વીજ લાઇનની મરામત દરમિયાન એક ગંભીર ઘટના સામે આવી છે। વીજ કર્મચારીને રિવર્સ કરંટ લાગતા તે વીજ પોલ પર લટકી ગયો હતો। આ ઘટના દરમિયાન 2 જીબી કર્મચારીઓ વીજ લાઇનની મરામત કરી રહ્યા હતા। એક કર્મચારી વીજ પોલ પર કામગીરી કરી રહ્યો હતો। આ સમયે બંધ વીજ લાઇનમાં અચાનક રિવર્સ કરંટ આવ્યો। કર્મચારીને કરંટ લાગતા તે વીજ પોલ પર જ લટકી ગયો હતો। આ દ્રશ્ય જોઈને આસપાસના ગ્રામજનો તરત જ દોડી આવ્યા। લોકોએ સૂઝબૂઝ વાપરીને કર્મચારીને સલામત રીતે નીચે ઉતાર્યો। તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો। કર્મચારીને હાથ અને શરીરના કેટલાક ભાગમાં દાઝી જવાથી ઈજાઓ થઈ હતી। આ મામલે વીજ વિભાગે ઘટનાની તપાસ શરૂ કરી છે। બંધ વીજ લાઇનમાં રિવર્સ કરંટ કેવી રીતે આવ્યો અને સુરક્ષાના સાધનોના ઉપયોગમાં કોઈ ખામી રહી કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।